Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન અને હવે આઈ થિંક આપણે ચેપ્ટર પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. એકાદ બે ટોપિક બાકી છે અને એનો છે સેકન્ડ લાસ્ટ ટોપિક અને એ એટલે કક્ષકોની ઉર્જા. તો આજે આપણે ઉર્જા વિશે વાત કરવાના છે કે અલગ અલગ કક્ષકોની ઉર્જા અલગ અલગ પરમાણુઓમાં કઈ રીતે હોય છે. તો મુખ્ય આપણે આજે ચાર ટોપિક નાના નાના ભણવાના છીએ અને એ ચાર સ્ટેટમેન્ટ પહેલા આપણે લખીશું અને એ સ્ટેટમેન્ટ જે છે એને સમજવા માટે તે આપણે આખું રેકોર્ડ કરવાના છીએ. ફાઇન, ચાલ. તો એ ચાર સ્ટેટમેન્ટ કયા છે? તો એ પહેલા બે સ્ટેટમેન્ટ તો ઉર્જાને લગતા જ છે. તો આપણે કહીએ છીએ કક્ષકોની ઉર્જા. કક્ષકોની ઉર્જા, રાઈટ? તો ચાર સ્ટેટમેન્ટમાંથી પહેલા બે સ્ટેટમેન્ટ ઉર્જાને લગતા છે અને પહેલું સ્ટેટમેન્ટ એમાં છે, પહેલું સ્ટેટમેન્ટ આપણે કહીએ છીએ કે શું છે? તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે કેવી સ્પીસીસ? તો કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ. રાઈટ? આ આપણે બોહરના પરમાણુ નમૂનામાં જોયું હતું કે હાઇડ્રોજન હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2, બેરિલિયમ પ્લસ 3 વગેરે. રાઈટ? એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે ઊર્જાનો ક્રમ એ મુખ્ય ક્વોન્ટમ નંબર n ના આધારિત છે. કઈ રીતે છે? ચાલ, તો એ આપણે લખીએ. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન, જો પહેલું સ્ટેટમેન્ટ છે હાઇડ્રોજન, એ ક્રમ લખીએ છીએ ઉર્જાનો. રાઈટ? તો ઉર્જાનો ક્રમ કઈ રીતે થશે? તો કે સૌથી ઓછી ઉર્જા કોની હશે? તો કે સૌથી ઓછી ઉર્જા એ હશે 1s. અને જો મુખ્ય ક્વોન્ટમ નંબર n જ નક્કી કરે તો n જે હશે તો n સમાન હોય તો એની ઉર્જા પણ સમાન હોય. તો આપણે કહીએ છીએ 1s, પછી 2s અને 2p. જો 2s અને 2p, s અને p કક્ષક બંનેના આકાર અલગ છે પણ એના માટે મુખ્ય ક્વોન્ટમ નંબર n સમાન છે એટલે એની ઉર્જા લગભગ સમાન હોય છે. રાઈટ? જો એટલે ઇક્વાલિટી જેવો સિમ્બોલ છે. પછી આપણે કહીએ છીએ તો કે 3s, 3p અને 3d આ ત્રણેયની ઉર્જા જે છે એ સમાન હશે. અને પછી આપણે કહીએ છીએ કે એના પછી આવશે 4s, 4p, 4d અને 4f. આની ઉર્જા આવશે. તો હાઇડ્રોજન માટે જે છે એ કોના આધારે હોય? તો કે એ માત્ર અને માત્ર એ n ના આધારિત છે. n એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર. n વધે ઉર્જા વધે. રાઈટ? ગૌણ ક્વોન્ટમ નંબર આધારિત નથી. તો આ જે કક્ષકો છે, આ જે કક્ષકો એટલે કે જેની ઉર્જા સમાન છે એવી કક્ષકોને આપણે શું કહીશું? તો કે જેની ઉર્જા સમાન છે હોય તેવી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહીશું. સમશક્તિક કક્ષકો. આની ઉર્જા સમાન છે. જેમ કે આ જે છે એની પણ ઉર્જા સમાન છે. રાઈટ? 3d ની પણ. રાઈટ? આ બધાની ઉર્જા સમાન છે. તો એ બધી જ કક્ષકો કેવી થાય? તો કે 3s, 3p અને 3d, 4s, 4p, 4d અને 4f એ સમશક્તિક કક્ષકો થાય. રાઈટ? પરંતુ જો આ કોના માટે છે એ અગત્યનું અંડરલાઈન કરવા જેવું છે. એ એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે આ ક્રમ કોના માટે સાચો થાય? તો આ ક્રમ કક્ષકોની ઉર્જાનો ક્રમ માત્ર હાઇડ્રોજન અને હાઇડ્રોજન માટે છે. હવે બે કરતા ઇલેક્ટ્રોન વધી જાય તો શું પ્રોબ્લેમ થાય? તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હતો ને ત્યારે શું હતું? તો કે સિમ્પલ એક જ ઇલેક્ટ્રોનને ખેંચવાનો. રાઈટ? એટલે એક જ ઇલેક્ટ્રોનને ખેંચવાનો હોય ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જો એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ અસ્તિત્વમાં આવે અને એના લીધે એક નવો ક્વોન્ટમ નંબર એ પણ ઉર્જામાં ભાગ લે અને એ એટલે ગૌણ ક્વોન્ટમ નંબર. રાઈટ? તો આપણે કહીશું કે હાઇડ્રોજન સિવાયની, ચાલો બીજું સ્ટેટમેન્ટ જો કક્ષકોની અંદર બીજું સ્ટેટમેન્ટ, આ બે સ્ટેટમેન્ટની અંદર ઉર્જા વિશે બધું આવી જશે. રાઈટ? ઉર્જા વિશેનું બધું આવી જશે. ચાલો બીજું સ્ટેટમેન્ટ કહીએ છીએ
કે હાઇડ્રોજન સિવાયની એટલે કે 2 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી હાઇડ્રોજન સિવાયની સ્પીસીસ એટલે 2 કે તેથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા માટે ઊર્જાનો ક્રમ મુખ્ય ક્વોન્ટમ નંબર n અને l નક્કી કરે છે. l અને l પર આધારિત છે, જે n l વડે દર્શાવાય છે. જે n l વડે દર્શાવાય એટલે ઊર્જા કોના વડે દર્શાવાય તો કે n l ના આધારે. જે n l ના આધારે દર્શાવાય છે. ચાલો n l ના આધારે દર્શાવાય એનો મતલબ n l નું મૂલ્ય ઊંચું તો ઊર્જા ઊંચી. રાઈટ. હવે આપણે બધા માટે n l નું મૂલ્ય કાઢી લઈએ તો આપણી પાસે આ બધી કક્ષકો છે. રાઈટ. કઈ કઈ કક્ષકો છે તો આપણે કહીએ છીએ 1s છે. રાઈટ. આપણી પાસે કઈ કઈ કક્ષકો છે તો કક્ષકો આટલી છે. કક્ષકો 1s 2s 2p 3s 3p 3d પછી 4p 4s 4p 4d 4f. રાઈટ. લાઈકવાઇઝ બહુ બધું છે, લાંબો ક્રમ છે પણ આપણે થોડોક લખીએ છીએ. ચાલો આ બધા માટે n l નું મૂલ્ય કાઢો જોઈએ. n l નું મૂલ્ય રાઈટ. કક્ષકો છે 1s કક્ષક માટે n બરાબર કેટલું થાય તો કે આ થઈ ગયું n. s બરાબર કેટલું થાય તો કે યાદ કરો s માટે l નું મૂલ્ય કેટલું હતું તો l નું મૂલ્ય હતું 0. તો 1 + 0 તો આના માટે n + l નું મૂલ્ય થાય 1. 2 + 0 તો આના માટે l નું મૂલ્ય n + l નું મૂલ્ય થાય 2. 2 + 1. ચાલો p કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હતું ચાલો 2p કક્ષક એટલે n થાય 2. રાઈટ. મુખ્ય ક્વોન્ટમ નંબર થઈ ગયો 2 અને એ p કક્ષક છે તો p માટે l. ગૌણ ક્વોન્ટમ નંબર કેટલો હોય p માટે યાદ કરો પેલું ટેબલ. રાઈટ. આની અગાઉનો લેક્ચર આઈ થિંક આનો અગાઉનો લેક્ચર આપણે કક્ષકો અને ક્વોન્ટમ નંબર જોયા હતા. એમાં ગૌણ ક્વોન્ટમ નંબર વિશે જુઓ. રાઈટ. તો એમાં હતું કે p કક્ષક હોય તો એના માટેનો l હોય 1 તો આ થશે 2 + 1 3. 3s માટે અગેન 3. 3p માટે 3 + 1 4. 3d માટે d કક્ષક માટે તો કે d હોય 2 તો આ થશે 5. 4s માટે અગેન 4. 4p માટે 5. 4d માટે 6. 4f માટે l ની વેલ્યુ હતી 3 તો આ થશે 4 + 3 7. રાઈટ. ચાલો હજી પણ આપણે આગળ થોડુંક લખીએ કેમ કે તો જ આપણને આઈડિયા આવશે. તો આપણે કહીએ છીએ 5s 5p 5d અને 5f આ પણ કરી દઈએ. રાઈટ. આપણે તો 6 7s સુધી જવાનું હોય પણ આપણે આટલું જોઈએ. ચાલો 5 પ્લસ આ થશે 5 5p એટલે થશે એ 6 5d એ થશે 5 ને 3 8 5 ને 2 7 અને 5f એ થશે 8. ચાલો થોડાકને ગોઠવીએ છીએ બાકી આખેના તમે જાતે ગોઠવી શકો છો. સૌથી પહેલા ચાલો n + l નું મૂલ્ય કોનું ઓછું છે તો સૌથી ઓછું મૂલ્ય છે 1s નું. તો સૌથી પહેલા કોણ આવશે તો સૌથી પહેલા આવશે 1s. પછી કોની વધારે છે તો કે 2 કોઈનું છે નથી તો પછી આવવું જોઈએ 2. પછી છે 2p તો પછી કોણ આવશે 2s અને 2p. રાઈટ. ચલો 2p પછી જો 2p અને 3s તો તમને એમ થાય કે સર 2p અને 3s છે એ બંને માટે તો n + l ની વેલ્યુ સરખી છે અને n + l ની વેલ્યુ સરખી હશે તો ઓબ્વિયસલી આ સમશક્તિક થાય ને. રાઈટ. પણ એવું ના હોય. તમે વિચારો તમે થોડું બુદ્ધિ ચલાવો તો તમને ધ્યાનમાં આવશે કે આનો મુખ્ય ક્વોન્ટમ નંબર 2 છે અને આનો મુખ્ય ક્વોન્ટમ નંબર 3 છે. રાઈટ. તો આ થઈ પહેલી કક્ષા, આ થઈ બીજી કક્ષા, આ થઈ ત્રીજી કક્ષા. તો આ જે 2p કક્ષક છે ને એ બીજી કક્ષાની અંદર આવે અને આ 3s કક્ષક છે એ ત્રીજી કક્ષાની આવે. તો કોની ઊર્જા વધારે હોવી જોઈએ? જેમ કેન્દ્રથી દૂર જઈએ ને એમ ઊર્જા વધે. રાઈટ. આ બધાની નેગેટિવ હોય અને કેન્દ્રથી અનંત અંતરે હોય ને એની 0 હોય. એટલે કેન્દ્રની નજીક જઈએ ને એમ ઊર્જા ઘટે.
આ યાદ રાખજો રાઈટ આપણે જોયું તો અગાઉ તો આપણે કહીશું કોની વધારે હોય તો કેન્દ્રથી દૂર હોય એની એટલે 3 જે છે એ 3 મોટો છે તો એ જે ટૂંકમાં એટલું જોવાનું કે જો બંનેની વેલ્યુ સરખી હોય ને તો મુખ્ય ક્વોન્ટમ નંબર જોવાનો મુખ્ય ક્વોન્ટમ નંબર વધારે એની ઊર્જા વધારે તો આ બંને સરખા છે તો મુખ્ય ક્વોન્ટમ નંબર વધારે છે તો એની ઊર્જા વધારે એટલે 3p વધારે 3s વધારે રાઈટ ધ્યાનમાં આવશે ચલો 3 વાળું કોઈ નથી 4 વાળા પાછા બે આવ્યો 4 વાળા પાછા બે છે 3p અને 4s કોની ઊર્જા વધારે હોય તો જેનો n વધારે એની ઊર્જા વધારે તો 4s પાછળ આવશે 3p આવશે આગળ તો 3p અને પછી આવશે 4s ચલો 4 વાળા ખતમ 5 વાળા 3 છે રાઈટ 5 વાળા 3 છે 3 માંથી ચલો સૌથી ઓછો n ની વેલ્યુ કોની છે સૌથી ઓછી n ની વેલ્યુ હોય એને પહેલા લખીશું પછી બીજાને લખીશું તો સૌથી ઓછી n ની વેલ્યુ છે 3d ની તો 4s પછી આવે 3d પછી 4p અને પછી 5s હા પડી રાઈટ તો આ ઊર્જાનો ક્રમ થાય રાઈટ 1s2 જો હવે તમને થોડું યાદ આવતું જશે 1s2 2s2 2p6 3s2 3p6 યાદ છે આપણે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ જોયો તો એ જ ક્રમ છે પણ એ ક્રમ ક્યાંથી આવ્યો અહીંયાથી રાઈટ હવે તમે ક્રમ પૂરો કરી શકો હા તમારે જાતે જ કરવાનું છે 6 વાળા ચેક કરો રાઈટ 6 વાળા કેટલા આવશે તો અહીંયા જે એક 6s પણ આવશે 6 માં રાઈટ તો એ પણ 6 હોય તો 6s હશે તો આ 6 છે આ પણ 6 છે આ પણ 6 છે તો કોને પહેલા લઈશું જેનો d n ની વેલ્યુ ઓછી છે એટલે આવશે 4d પછી આવશે 5p અને પછી 6s રાઈટ તો આ થશે આખો ક્રમ તમે લખી શકો છો રાઈટ આખો ક્રમ લખી શકો છો પણ કોના આધારે n l ની વેલ્યુ ના આધારે ધ્યાનમાં આવશે ક્રમ રાઈટ તો આ ઊર્જાનો ક્રમ છે કે સૌથી ઓછી ઊર્જા એ 1s ની છે આ તરફ જઈએ એમ ઊર્જા વધે છે ક્યાંથી કાઢ્યો તો કે n l ની વેલ્યુ ના આધારે કાઢ્યો છે રાઈટ n l ની વેલ્યુ ના આધારે તમે પણ કાઢી શકો તમે પણ બધી જ કક્ષકો લખો બધી જ કક્ષકો માટે n l ની વેલ્યુ લખો જો n l ની વેલ્યુ સમાન આવે તો રાઈટ આપણે સ્ટેટમેન્ટ લખી દઈએ કદાચ કન્ફ્યુઝન થાય જો n l ની વેલ્યુ n નું મૂલ્ય સમાન હોય તો જે કક્ષકનું n નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી જો n l નું મૂલ્ય ઓછું હોય સમાન હોય ને તો પાછું n ચેક કરવાનું રાઈટ n ચેક કરવાનું જે n ઓછું હોય એને પહેલા લખવાનું n વધારે હોય ને પછી લખવાનું ધ્યાનમાં આવશે તમે પણ કરી શકશો આખું ટેબલ તમારે લખવાનું છે જો અહીંયા આપણે ક્યાં સુધી લખી છે 5f 6x લખી છે રાઈટ તમારે આખી લખવાની છે રાઈટ 7s સુધી લખવાની છે તો 7s સુધીની આખી તમારે લખવાની છે ઉપર લખવાનું કક્ષકનું નામ 1s 2s 2p આખું નીચે લખવાનું n l નું મૂલ્ય અને અહીંયા આ ક્રમ લખવાનો આવડશે રાઈટ થોડો ક્રમ તો આપણે કાઢી દીધો છે આગળનો જે ક્રમ આવે તમને કાઢતા આવડવું જોઈએ ખબર પડશે ક્યાંથી આ ક્રમ આવે છે ને કોના માટે છે તો કે હાઇડ્રોજન સિવાય એટલે કે બાકી બધા જે છે ને એના માટે ક્રમ આવો બાકી બધા માટે ક્રમ આવો પણ હાઇડ્રોજન એકલા માટે ક્રમ આવો રાઈટ હાઇડ્રોજન માટે ક્રમ આ હોય કેમ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે જ્યારે બાકી બધામાં ક્રમ આ હોય આ ધ્યાનમાં રાખીશું રાઈટ કક્ષકોની ઊર્જાનો ક્રમ હાઇડ્રોજન માટે અને આના માટે અલગ છે અને આમાં જો સમશક્તિક કક્ષકો જેવું કશું નથી રાઈટ સમશક્તિક એક્ઝેક્ટલી ઇક્વલ ઊર્જા ના હોય થોડીક તો વધારે ઓછી ઊર્જા હોય જ રાઈટ તો સમશક્તિક કક્ષકો કઈ થાય તો આની અંદર પણ સમશક્તિક કક્ષકો હોય જેમ કે 2p છે તો 2px 2py અને 2pz એ સમશક્તિક છે 2px 2py અને 2pz એ સમશક્તિક છે પરંતુ 2p અને 3s સમશક્તિક નથી તો આની અંદર જે સમશક્તિક કક્ષકો છે ને એ પેટા કક્ષકો છે ધ્યાનમાં આવશે ચાલો તો આજના લેક્ચરમાં આપણે જે જોવાના હતા એના બે સ્ટેટમેન્ટ થઈ ગયા છે બે સ્ટેટમેન્ટ બાકી છે કે જે શિલ્ડિંગ અસરને લઈને છે અને એક હજી સ્ટેટમેન્ટ આપણે જોવાના છીએ એ આને લગતું જોવાનું છે રાઈટ આને લગતું જોવાનું છે જેમ કે આપણે કીધું કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન સિરીઝ સ્પીસીસ રાઈટ એટલે આપણે એવું કહીએ કે ધારો કે હું એમ કહું હાઇડ્રોજન પછી હું કહું હાઇડ્રોજન હિલિયમ પ્લસ પછી હું એમ કહું કે લિથિયમ +2 પછી કહું બેરિલિયમ +3 ચાલ આ બધી જ છે આ બધા તો હાઇડ્રોજન જેવી સ્પીસીસ છે તો
કોની ઊર્જા વધારે હોય? હાઇડ્રોજનની 2s ની વધારે હોય, હિલિયમની 2s ની વધારે હોય, લિથિયમની 2s ની વધારે હોય કે બેરિલિયમની 2s ની વધારે હોય? કોની ઊર્જા વધારે હોય? તો એને લગતું એક સ્ટેટમેન્ટ જોવાના છે અને પછી આપણે શિલ્ડિંગની અસર જોઈ અને આપણે પૂરું કરશું. રાઈટ? તો ચાલો કક્ષકોની ઊર્જા તો હવે આપણે પરમાણુ ક્રમાંકના આધારે સરખાવીએ છીએ. પહેલે એક જ પરમાણુ માટે સરખાવ્યો, હવે પરમાણુ ક્રમાંકના આધારે સરખાવીએ છીએ. ફાઇન? ચાલો તો ઇરેઝ કરીએ. આ બંને વ્યવસ્થિત રીતે લખો. આ આખે આખો ટેબલ આખો ક્રમ તમારે કાઢવાનો છે. ઓકે? ચાલો ઇરેઝ કરીએ છીએ. ઓકે? ચાલો તો આપણે એવું કાઢવું છે કે 2s ઓફ હાઇડ્રોજન, 2s ઓફ હિલિયમ, 2s ઓફ લિથિયમ અને 2s ઓફ બેરિલિયમ માંથી કોની ઊર્જા વધારે છે? તો એના માટે આપણે લખીશું સિમ્પલ. તમે વિચારો રાઈટ? તમે એક નાનકડી વાત વિચારો. એક મુદ્દો તો તમને છે ને સૌથી પહેલા જ લખાવો જોઈએ તો તમને રહી ગયું. ચાલો લખી લો કે કક્ષકો, જે કક્ષક કેન્દ્રની નજીક હોય તેની ઊર્જા ઓછી હોય. રાઈટ? કક્ષક જેટલી દૂર જતી જાય ને એટલી એની ઊર્જા શું થાય? વધતી જાય. અને અનંત અંતરે ઇલેક્ટ્રોન પહોંચે તો એની ઊર્જા થઈ જાય 0. રાઈટ? બાકી બધામાં નેગેટિવ હોય. રાઈટ? આ તમને ખબર છે. હવે આપણે કહીએ છીએ ચાલો હું તમને ડાયાગ્રામ બનાવી દઉં. ડાયાગ્રામ બનાવી તમને જાતે જ ખબર પડી જશે. રાઈટ? ડાયાગ્રામ બનાવીએ છીએ હાઇડ્રોજન માટે. રાઈટ? હાઇડ્રોજન 1s લઈ લો, 2s લઈ લો, તમારે જે લેવું હોય. રાઈટ? આપણને 2s આપેલું છે, તમે 2s લીધું. આપણે 1s લઈ લઈએ. ચાલો બધામાં સમાન ઇલેક્ટ્રોન છે. રાઈટ? તો એના માટે તો 1s કક્ષક માટે ઊર્જા તો સમાન થવી જોઈએ. તો કોની ઊર્જા વધારે હશે? આ બધાનો ક્રમ શું હશે એ મારે કાઢવું છે. તો હું ડાયાગ્રામ બનાવું છું. 1s કક્ષક હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન પાસે તો એક જ પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન છે. બધામાં ઇલેક્ટ્રોન તો એક જ છે. પણ આમાં એક પ્રોટોન છે, આમાં બે પ્રોટોન છે, આમાં ત્રણ પ્રોટોન છે અને આમાં ચાર પ્રોટોન છે. રાઈટ? તો થશે શું? તો કે આમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન, તો એનું કદ મોટું હશે. એટલું બધું મોટું ના હોય. આનું કદ સૌથી મોટું હશે. એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન. રાઈટ? જ્યારે આપણે કહીએ હિલિયમ તો હિલિયમનું કદ નાનું હશે. કેમ? કેમ કે એક ઇલેક્ટ્રોન અને બે પ્રોટોન. લિથિયમનું એનથી નાનું હશે. ત્રણ પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. બેરિલિયમનું તો એનથી પણ નાનું હશે. ચાર પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન. રાઈટ? તો આ થઈ ગયું હાઇડ્રોજન, આ થઈ ગયું હિલિયમ પ્લસ, આ થઈ ગયું લિથિયમ પ્લસ 2 અને આ થઈ ગયું બેરિલિયમ પ્લસ 3. ચાલો જાતે જ નક્કી કરો કેન્દ્રની કોણ નજીક છે, કયો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે. આ બધી 1s છે. ધારો કે આ બધા છે ને 1s માં છે. રાઈટ? ધારો કે આ બધા જ ઇલેક્ટ્રોન 1s માં છે. રાઈટ? કઈ કેન્દ્રની નજીક છે? આ કેન્દ્ર છે. રાઈટ? આ કેન્દ્ર છે. આ કેન્દ્ર છે. કોણ નજીક છે? ઓબ્વિયસલી હાઇડ્રોજન નજીક છે. રાઈટ? સોરી, ઓબ્વિયસલી હાઇડ્રોજન દૂર છે, બેરિલિયમ નજીક છે. તો ઊર્જા કોની સૌથી ઓછી કોની થાય? તો સૌથી ઓછી કક્ષકની કેન્દ્રની નજીક હોય એની ઊર્જા સૌથી ઓછી થાય. રાઈટ? જે નજીક હોય એની વધારે થાય. એનો મતલબ આની ઓછી થાય. સોરી. રાઈટ? સૌથી ઓછી ઊર્જા થશે આની, પછી થશે આ અને પછી થશે આ. રાઈટ? એનો મતલબ કે હાઇડ્રોજનમાં રહેલા 1s કક્ષક કરતા રાઈટ હિલિયમ, લિથિયમ લાઇકવાઇઝ એની કક્ષાની ઊર્જા જે છે એ ઘટતી જશે. ટૂંકમાં એના પરથી જે સ્ટેટમેન્ટ લખવાના હતા એ કે સ્ટેટમેન્ટ, જો સ્ટેટમેન્ટ ના સમજાય તો એનું ઉદાહરણ યાદ રાખજો. સ્ટેટમેન્ટ એવું છે કે સમાન કક્ષકો અલગ અલગ તત્વો અથવા તો પરમાણુ. રાઈટ? પરમાણુની સમાન કક્ષકનું ઊર્જા, કક્ષકની ઊર્જા, સમાન કક્ષકની ઊર્જા એના z ઇફેક્ટિવ, આપણે z ઇફેક્ટિવ આપેલું છે. z ઇફેક્ટિવ હમણાં આપણે જોવાના છીએ, પણ z પહેલા લખી દઈએ. રાઈટ? z એટલે એનો પરમાણુ ક્રમાંક, કક્ષકની ઊર્જા તેનો પરમાણુ ક્રમાંક z વધારાની સાથે
શું થયું અહીંયા જુઓ, હાઇડ્રોજન આનો પરમાણુ ક્રમાંક 1, આનો પરમાણુ ક્રમાંક 2, આનો 3, આનો 4, પરમાણુ ક્રમાંક વધે તો શું થાય છે તો કે એની ત્રિજ્યા અને એની ઊર્જા શું થાય છે, ઘટે છે. z વધારાની સાથે ઊર્જા, કક્ષકની ઊર્જા ઘટે છે, ધ્યાનમાં આવશે, રાઈટ. તો એના માટે આપણે ઉદાહરણ લખ્યું અને આ રહ્યું સ્ટેટમેન્ટ, રાઈટ. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ થયું આજના લેક્ચરમાં જે આપણે જોવાનું હતું. તો આપણે કીધું કે સમાન, જો બધામાં સમાન કક્ષક છે પણ અલગ અલગ પરમાણુ હોય તો એની ઊર્જા કઈ રીતે નક્કી થાય, તો એની ઊર્જા નક્કી થાય એના પરમાણુ ક્રમાંકના આધારે. પરમાણુ ક્રમાંક વધારે હોય તો એની ઊર્જા ઓછી હોય, રાઈટ. શા માટે એ ઉદાહરણ સહિત અહીંયા આપણે લખેલું છે, આ સમજી લો, રાઈટ. આ થયું ઉદાહરણ, ધ્યાનમાં આવશે. આ થયું ત્રીજું સ્ટેટમેન્ટ આજના લેક્ચરનું. અને છેલ્લું સ્ટેટમેન્ટ જોઈએ છે એ છે શિલ્ડિંગ અસર વિશે. ચાલો તો આ લખો, રાઈટ. ખૂબ જ અગત્યનું છે. જો આ જેઈ નીટમાં પણ આવી શકે, બોર્ડમાં પણ આવી શકે, ખૂબ જ અગત્યનું છે, રાઈટ. આજનો લેક્ચર અતિશય ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું, રાઈટ. જેઈ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો તો કહીએ છીએ છેલ્લો પોઈન્ટ આજના લેક્ચરનો, અને એ છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર, રાઈટ. શિલ્ડિંગ અસર, અને એ કહીશું કે કક્ષકોની શિલ્ડિંગ અસર, રાઈટ. કક્ષકોની શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર શું છે એ તમને ધ્યાનમાં આવો, રાઈટ. શિલ્ડિંગ અસર શું છે તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એ ઘટાડે છે. કઈ રીતે, તો એ શિલ્ડ કરે અથવા તો આવરણ કરે, રાઈટ. એને કહેવાય શિલ્ડિંગ કરવું અથવા તો આવરણ કરવું. એ કોણ કરે, તો કે કક્ષક જ કરે. કઈ કક્ષક, તો કે સપોઝ આપણે એમ કહીએ કે આપણી પાસે આ કક્ષકો છે, 4s કક્ષક, 4p કક્ષક, 4d કક્ષક અને 4f કક્ષક. ટૂંકમાં આપણી પાસે sp,d,f કક્ષકો છે, રાઈટ. હવે આકાર આપણને ખબર છે તો આકારના આધારે, જો આકાર ખૂબ અગત્યનો છે કક્ષકોની શિલ્ડિંગ અસરમાં, અને એનો ક્રમ જે છે એમસીક્યુ માં પૂછાય છે કે સૌથી વધારે શિલ્ડિંગ અસર કોણ ઊભી કરે, તો કે s કક્ષક ઊભી કરે, પછી p, પછી d, અને સૌથી ઓછી જે શિલ્ડિંગ અસર છે એ f કક્ષક ઊભી કરે. શા માટે s ની શિલ્ડિંગ અસર વધારે છે, કેમ કે ગોળાકાર છે, એક્ઝેક્ટલી શિલ્ડ બનાવે છે, રાઈટ. ધ્યાનમાં આવે છે, એકદમ ગોળાકાર છે ને એના લીધે એનું શિલ્ડિંગ અસર જે છે મેક્સિમમ છે. પછી p કક્ષક જે છે એના કરતા ઘટી જાય. કેમ કે એ જો એ મોટા ગોળાઓ તમે કરો પણ એના લોબ્સ છે. લોબ્સ કઈ રીતના છે, તો કે એના 6 ગોળાઓ તમે કરો, px ના 2 ગોળા, py ના 2 ગોળા અને pz ના 2 ગોળા, રાઈટ. એટલે થયું શું, તો કે એને તમે ડિવાઈડ કર્યું, રાઈટ. એક ગોળો હતા એને તમે 6 ગોળાઓમાં ડિવાઈડ કરો તો વચ્ચે જગ્યા બચશે, રાઈટ. એના લીધે શિલ્ડિંગ અસર થોડીક તૂટશે. હજી એ ગોળાઓને આપણે ડિવાઈડ કરીએ, કેમ કે dxy dyz અને dz zx યાદ કરો, એમાં તો ઓર ગોળાઓ જ આવશે નકરા, તો એ ઓર ઘટશે. અને જ્યારે f કક્ષક કહીશું તો એ તો અતિશય નાના નાના બહુ બધા ગોળાઓમાં હોય એટલે એની ઓર શિલ્ડિંગ અસર ઘટશે, રાઈટ. ટૂંકમાં એક કેન્દ્રનું આવરણ જે છે એ ઘટે છે, એટલા માટે s કક્ષકથી લઈને f કક્ષક સુધી જતા એની શિલ્ડિંગ અસર જે છે એ ઘટતી જાય છે. આવી રીતે આપણે કહી શકીએ. ધ્યાનમાં રહેશે. તો ખૂબ જ અગત્યનો આ એક ટોપિક હતો, રાઈટ. એમાં આ 4 મુદ્દાઓ આપણે યાદ રાખીશું, રાઈટ. શિલ્ડિંગ અસર આપણે આગળ જતા ધીમે ધીમે અભ્યાસ કરવાના છીએ અને ત્રીજા ચેપ્ટરમાં આપણે એના વિશે ડિટેલમાં જોઈશું. ફાઇન. તો આ 4 જે મેઇન પોઈન્ટ હતા એ 4 પોઈન્ટ આપણે આજે જોયા. ખૂબ જ અગત્યનું છે આ લેક્ચર, રાઈટ. આ યાદ રાખીશું. તો પહેલામાં આપણે જોયું હાઇડ્રોજન માટે કક્ષકોની ઊર્જાનો ક્રમ, હાઇડ્રોજન સિવાયની કક્ષકોનો ઊર્જાનો ક્રમ, અને જો સમાન કક્ષક માટે અલગ અલગ પરમાણુની ઊર્જાનો ક્રમ, અને છેલ્લે શિલ્ડિંગ અસર વિશે પણ જોયું કે કક્ષકોની શિલ્ડિંગ અસર કઈ રીતે વધે અને ઘટે. ફાઇન. એ આકારના આધારિત છે એ પણ આપણે જોયું. તો આ 4 મુદ્દા આજના લેક્ચર માટે અહીંયા સુધી રાખીશું, રાઈટ. હવે એક છેલ્લો લેક્ચર બાકી છે અને એની અંદર આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું, અને એ એટલે કે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે. તો હવે આપણે કક્ષકો બધા જ વિશે માહિતી મેળવી લીધી છે. તો હવે છેલ્લો એક ટોપિક બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ઇલેક્ટ્રોન એક્ઝેક્ટલી કઈ રીતે ગોઠવાય છે, એના કેટલાક નિયમો જોઈશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર, થેન્ક યુ.